ગાડી જોવો છો ને તમે, બધી ગાડીઓ છે ને ભરેલી જ છે ત્યાં લગી. તો બરોબર અહીંથી છે ને 1 કિલોમીટર લાઈન છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? કે મજામાં છો? પણ મજામાં જ છું. અમારા આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણા બ્લોગ મોજમાં જ મોજમાં જ રહેવાનું. મિત્રો અત્યારે છે ને આપણે ભાવનગર આવી જઈએ ને, ભાવનગર બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આપણી ગાડી છે ને ભાઈ સર્વિસ સ્ટેશને લગાડેલી છે ગાડી, એટલે સર્વિસ કરાવવાની છે અને પછી જવાનું છે આપણે અહીંથી ફરવા. પછી ને અમારા આવાજભાઈ પણ આવે છે, કે આપણા માસીનો છોકરો છે એ આવે છે રખડવા ખાલી, અરે રજા છે ને એટલે. અને આપણી ગાડી છે ને સર્વિસ થઈ રહી છે ભાઈ. તો મસ્ત મજાની સર્વિસ કરાવી નાખી પહેલાં. ચાલો પહેલાં છે ને આપણે સોડાખાર મારવાનું છે, આપણે મારી દઈએ ને તો ભાઈ સર્વિસ કરી નાખીએ. એટલે શું છે આપણે વહેલા છૂટા થાય એ પણ માણે છે. સિયાજી સિયામ ફાઇનલી મિત્રો આપણે આવી જશે ભાઈ તગડી લાઈનમાં. અને ગાડી જો મસ્ત મજાની થઈ જશે નવી, કેમ કે ભાઈ સર્વિસ કરાવી નાખી ને આપણે, એટલે થઈ જશે કમ્પ્લીટ. જો અત્યારે છે ને ભાઈ લાઈનમાં છે આપણે, કે લાઈન તો બહુ મોટી છે. અત્યારે તો ભાઈ અડધે પીડા થતી. તમને ઉપર ચડીને બતાવી દો કેવી રીતે ભાઈ લાઈન છે જેમ આગળ. તો વચ્ચે છે ને આવી રીતે લાઈન છે, જો લાઈન છે એટલે ને પાછળ પણ લાઈન છે. આમથી ગાડીઓ આવે છે સર્કલમાંથી રાઉન્ડ મારતી. આપણે છે ને ઉપર સીડ્યા છે, તમને બતાવવા પૈસા તમને બતાવી દઈ કે ભાઈ કેવી લાઈન હોય છે. એમાં સર્કલો છે ને ભાઈ એક નથી આવડવા. ઓલી ગાડી આવે છે ને ન્યાય સર્કલ છે, અને ઓલી ગાડી આવે ને એ સર્કલ, એ પાછું આમ રાઉન્ડ મારી અને પાછું આ ગાડી આવે ને એમને મારી લેવાનું, પછી પાછું અહીંથી આમ જવાનું, પછી આ સર્કલ પાછું આવવાનું, પછી અહીંથી પાછું આમ સર્કલ જાય છે, ત્યાંથી આમ રાઉન્ડ મારીને આમ જવાનું. આમ છે ભાઈ સર્કલ. હજી તો બહુ લાઈન મોટી છે. આપણે આવ્યો છે 249 વાળો આવ્યો છે, એટલે હજી ગાડી છે ક્યારે આપણી છે. ચાલો મિત્રો
આપણે આ બ્લોક છે ને ભાઈ ભાવનગરથી અહીંથી ભરી નીકળી જાય ને ખાલી બાર તા લગી રાખવાનું છે. પછી આ બ્લોક અહીં પૂરો કરી નાખીશું. બ્લોકમાં કન્ટેન્ટ રહેજો. અમારા ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે ભાઈ આપણે છે ને કાંટાથી થોડાક જ દૂર રહ્યા છે ને મને એમ લાગે છે કે ભાઈ સુરત દાદા આથમી જાય એવું લાગે છે. અંધારું થઈ જાય કેમ કે ગાડીઓ છે ને વધારે છે આગળ. એમાં પાછું આપણે છે ને ભાઈ અત્યારે ફરી નીકળી જાવ કદાચ ને ગાડી સર્વિસ કરાવવા ગયા ને એમાં 1.5-2 કલાક વહી ગઈ એટલે એ થોડુંક આપણે વધારે નીડ્યું. નકર અત્યારે આપણે છે ને ફરીને કદાચ નીકળી જ જાવ 90% એમ. કેમ કે ત્યારે ગાડી એટલી ટ્રાફિક નથી. અત્યારે અમે ત્યારે ટ્રાફિક થઈ ગઈ હતી એવું છે. બાકી તો અંદર જઈ અને ડાયરેક્ટ તમને છે ને ભાઈ અંદરથી આપણે સેલો પોઈન્ટ છે ને ત્યાંથી તમને બધું બતાવવાનું ચાલુ કરી દઈ સેટ અંદર સુધી અને બહાર નીકળી ત્યાં સુધી. ચાલો કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ આપણે જઈ રહ્યા છીએ ખાઈનની અંદર. શૂટ 2 ન્યૂટન ગાડી કરી નાખી ભાઈ આવો કેમ કે ઢાર એટલો છે એટલે જાય ગાયા ઘા. ભાઈ આપણે થઈ ગયું છે ભાઈ બહુ મોડું કેમ કે ગાડી છે ને ભાઈ લીધું છે અત્યારે 7:30 લીધું છે. જો ભરાઈ જાય ને તો સારું, નકર છે ને શિફ્ટમાં આવી જાય એવું છે. કેમ કે શિફ્ટ પડી જાય 8 વાગે, 8 થી 8:30 ની આસપાસ પડી જાય છે એટલે ગોઠવાઈ જાય એમ. મતલબ ભરાઈ જાય ને તો વધારે સારું. ભરાઈ જાય ને તો બહાર નીકળી જાય તો આપણે શું છે પછી 10 વાગ્યાની આસપાસ શિફ્ટ ખુલે ને તો આપણે કાંટો થઈ જાય એમ. તો વેત ગેટમાં વાંધો ન આવે, નકર હલવાઈ જાવ એવી રીતે છે ભાઈ. બાકી તો અંદર જઈ રહ્યા છે અત્યારે. ઓલા મને ઉપરથી કહી દીધું કે ભાઈ કયા ગાતા તો થોડા ગાડીઓ છે ને અત્યારે ભરવાની છે. ગાડીઓ અહીં ન હોય તો આગળ મેર આવી જાય તો અંદર લઈ લે. બાકી તમને અંદર જઈને બતાવું છું ભાઈ. એને પહેલાં એક એન્ટ્રી કરાવી નાખીએ આપણે. એન્ટ્રી પોઈન્ટ આવે ને ત્યાં ચાલો જઈએ છીએ અંદર. સાઈડમાં જ્યાં કોલ્ટો ભરવાની છે ત્યાં તમને બતાવું. તો મિત્રો મોટી ગાડી જઈ રહી છે ભાઈ. હા જઈશ. આપણે છે ને ભાઈ અંધારું થઈ ગયું છે રોવામાં. તો આવી રીતે મહેશની ગાડી હોય ભાઈ અલગ અલગ. આ એ અલગ છે ભાઈ. તો આગળ નવી ટાઈપની છે. ચાલો આપણે નીકળી જઈએ કેમ કે ભાઈ કટોકટીનો ટાઈમ છે એટલે કયા અંદર જવું પડે એમ છે. ફસાઈ જાવ એટલા માટે છે ને તે જવા દઈ ગયા. એક રસ્તેથી ગાડીઓ આવે છે ખબર નથી પડતી ભાઈ. રોંગ સાઈડમાં ગાડીઓ આવે છે એટલે વધારે પાણી છાંટી દઈએ ને તો આવે છે ભાઈ. અંદર જો લાઈટો દેખાય એટલા વાહન હાલે ને એટલા બધી લાઈટો ચાલુ છે. તો ઉપર પણ એટલી હાલે છે, બધી બાજુ એટલી વાહન હાલે છે. અહીંથી 2 રસ્તા બીજા ભાઈ. આપણે કાંઈ એમાં હેરવું છે નહીં કેમ કે આપણે પહેલાં હજી ઘણા ઓલી ટીપ મારીને હોય એટલે આ કદાચ આ રસ્તો હોય તો આ રસ્તો નવો બનાવી નાખ્યો લાગે છે. એમ જો ઓલો આવકનો છે એટલે અહીંથી જ આવક ગયો છે. રસ્તો ખરાબ કરી નાખ્યો છે. રસ્તો બહુ બેકાર છે આ રસ્તો. મિત્રોની સ્પીડ કેટલી છે ભાઈ જો આમ તો કેટલી સ્પીડ આવે છે. આ છે ને ભાઈ સિયાન વાળો છે તો એટલી હાલે છે. શૂટ થાય છે ને ભાઈ આપણે વિચાર કર્યા કરીએ નકર તો અમુક ને ધીમે ધીમે હેલા જતા હોય. આપણે છે ને ભાઈ અંદર આવી જશે ફરવા. અહીંયા છે ને ગાડી જઈ ગયું છે. આપણે અહીંયા આવીને હલવાના કે ઓલે પુણે આવીને હલવાના એ કંઈ ખબર નથી. હવે અહીંયા આવી તો ગયા છે જોઈ છે જે થાય ભાઈ. ઉપર તમને થોડુંક દેખાડી દો અહીંથી ઉપરથી કે આપણે નેટ જોવા આવી છે ને ઉપરથી થોડુંક બતાવી દીધો ભાઈ. કાંઈ કેવી રીતે છે બધી અહીંયા ભરાય છે. તો અહીંયા ત્યાં ભરવા જવાનું છે. આપણી આગળ છે હજી 5 ગાડી આમ ગણીને 85 ભાઈ ચાલુ છે. 3 ગાડી ચાલુ છે. આવી રીતે છે બધી બધું. હા તો ભાઈ આપણે થોડાક વાર આવી ગયા છે. એક ગાડી પછી વારો છે. આ ગાડી ભરાઈ જાય ને પછી
આપણો વારો છે ભાઈ અહીંથી ભરવાનો 3 ઈંટાથી ચાલુ છે અને ઓલી જે ગાડી ભરાય છે ને એ છે ને લોકલમાં જાય છે અહીંયા ખાલી કરે ને પ્લાન્ટમાં અને ઓલા બે છે ને એ આપણી ગાડી ભરાય છે એ રીતે છે ભાઈ અહીંયા પછી આટલી નજીક લઈ જાવ આપણે ઉપર છે ને એ બધી માટી છે દેખાય નહીં ઉપર તર વલસાડ સર ખાલી એક નીચે છે ને એવડો ઈ છે ચાલો તમને હા નજીકથી બતાવી દઈ અને જઈને હમણાં પાછળ ભાઈ જો કેવી રીતે કોલસો ઉપાડે છે આપણી ગાડી ભરવા લગાડી દીધી છે અને આ બધો કોલસો જ છે ભાઈ જો દેખાય છે સર આ થર ભાઈ થોડોક મોટો દેખાય છે કેમ કે એટલો અહીંયા ફૂટવાયેલો છે ને ઉપર એટલો થર છે કેમ કે અહીંયા વધારે થર દેખાય છે ઈટાસી વાળાને આપણે કહેવા જવું પડશે નકર ભાઈ છે ને ઓછો માલ પડી જાય એટલે આપણે ઘટ્યા છે ભાઈ હા તાજો કોલસો ઉપાડે જો ભાઈ જમીનમાંથી ડાયરેક્ટ વાટીને ત્યાં છે ને ભાઈ બધા પૂછે ને કઈ કોલસો છે આ છે ને લિગ્નાઇટ છે કોલસો અને લિગ્નાઇટ કહેવામાં આવે છે કેમ કે લખેલું છે બોર્ડ મારેલું છે ડાયરેક્ટ જમીનમાંથી ગોડીને ડાયરેક્ટ ભરે છે ભાઈ આપણે ભાઈ છે ને ગાડીમાંથી ઉપરથી ચડીને જ બતાવી છે એનું કારણ છે કે હા ઉપર ન ચડ્યા મતલબ આપણી કેબિનમાંથી જ બતાવી છે એને ભાઈ અહીંયા રાઈટ થઈ જાય ને એટલે છે ને ભાઈ હેઠે ઉતરવાની મનાઈ થઈ ગઈ છે દિવસની થઈ ગઈ છે પણ રાઈટે થઈ ગઈ છે એટલે આપણે નીચે નથી ઉતરી શકતા કોલસો છે નીચે અને એને એક થર લઈ જાય છે કેમ કે આ ગાડી છે ચડવામાં તકલીફ ના થઈ છે ને ભાઈ આપણે ઢારીઓ ચડાવવાનો છે પછી આ ગાડી બહુ માલ છે ભાઈ આ ગાડી દબાવી દે બધી બાજુ દબાવી બધી બાજુ बकेट मारे भाई गाड़ी इसका खावा पड़ी जाए क्योंकि भाई ईटा से ताकत है ना बात अलग है वो मारे था ईटा वाला भाई આપણે છે ને કોલસો ઘટે નહીં એના માટે તેના ફૂલ ભરવી પડે પહેલાં ઘટે છે ભાઈ તરફ ભરાવી દઈએ ને વધારે તો વાંધો ન આવે ભાઈ ત્યાં હું નાખવા જઈએ તો આપણે છે ને ઘટેલો પછી છે ને માલ માથે નાખે ને તો પછી બહુ લોસાવાળું થાય છે હવે ભાઈ આપણે ચડાવી રહ્યા છે ટાર ઓકે આ ભાઈ છે ને હેવી ટાર છે
ધારા જેટલો ઊંચો છે ભાઈ આ, એટલે અંદર જેટલી છે ને આમાં નેટવર્ક પણ નથી યાર, તો વિચાર કરી દો. સાવ લો નેટવર્ક થઈ ગયું છે. આ ગાડીની છે ને પહેલી ટીપ છે, નવી ગાડી છે. હા અહીંયા છે ને ગાડીઓ ફૂટતી જ નથી. મિત્રો આપણે આવી જશે ઉપર. ગાડી જોવો છે ને તમે, બધી ગાડીઓ છે ને ભરેલી છે ત્યાં લગી. તો બરોબર અહીંથી છે ને 1 કિલોમીટર લાઈન છે ભરેલી, કેમ કે આ પોઈન્ટ છે ને આપણે ત્યાં ઊભા છે. બધી ગાડીઓ તો ભરેલી છે ને હજી તો પાછળથી આવે છે, કેમ કે કાંટે છે ને ભાઈ નેટવર્ક વહી ગયું છે ને બંધ થઈ ગયો છે કાંટો, એટલે કાંટો બંધ થઈ ગયો ને એની હિસાબે આ બધી જામ થઈ ગયું છે. આવી રીતે છે ભાઈ, તગડી ખાય એમાં આપણી ગાડી તો કરેલી છે, પણ આપણે છે ને થોડોક માલ પડે એમ છે બહુ ગઈ છે. રસ્તે પડી જાય સારું, ને તો પછી આપણે છે ને વજન કમ્પ્લીટ આવી જાય ને તો હેરાન થવાનું છે. ખાલી ગાડીની લાઈન છે ભાઈ, આપણી ભરેલી લાઈન છે ને ભાઈ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. હવે વાંધો નહીં આવે, 1/2 કિલોમીટર કાપી જશે આપણે. અહીંયા બહુ વાર લાગી જાય, કેમ કે અહીંથી છે ને વેટ ગેટમાં જઈને ગાડી આવે ને એ બહુ વાર લાગશે એવું છે. અત્યારે પાછી ઊભી રહી ગઈ છે અહીંયા. હવે 500 ગાડીઓ ગાડો થઈ જાય ને વજન આવી જાય પછી પાછો અહીંથી જવાનું થાય એવી રીતે છે ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ છે ને આવી જશે અહીંયા. કે આપણે કોલસો છે ને ભાઈ વીધો હતો ને તો થોડોક 400 કિલા કાઢો જાય, ખાડો કરી નાખ્યો છે. આપણે ત્યાં ખેંચી લઈ ગાડીઓ જોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે, આ બધી તાલપત્રી બાંધે છે ભાઈ. ને આપણે 12 વાગી જશે તો મિત્રો ફટાફટ કરી નાખીએ એનું કામ કમ્પ્લીટ.